અંકલેશ્વર નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ સુરતના રાંદેર વિસ્તારમાં રમઝાન મહિના દરમિયાન બરાતા ખાણીપીણીના બજારમાં સરકારી કાર લઈને પહોંચ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ ઊભો થયો છે। રમઝાન મહિના દરમિયાન રાંદેર વિસ્તારમાં ખાણીપીણીની બજારમાં તેઓ સરકારી કારમાં પહોંચ્યા હતા। ત્યાં હાજર એક જાગૃત નાગરિકે આ ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો। વિડીયો વાયરલ થતાં જ સરકારી વાહનના ખાનગી ઉપયોગ અંગે ચર્ચા શરૂ થઈ છે। ઉલ્લેખનીય છે કે ટેલિફોનિક વાતચીત દરમિયાન ભાવેશ કાયસ્થે જણાવ્યું કે તેમની ખાનગી કાર સર્વિસમાં હોવાથી તેઓ સરકારી કાર લઈને ગયા હતા। મહત્વનું છે કે ઘટનાએ અંકલેશ્વર નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખના સરકારી કારના ઉપયોગ અંગે ચર્ચા અને વિવાદને જન્મ આપ્યો છે। વીડિયો વાયરલ થયા બાદ ભાવેશ કાયસ્થ વિવાદમાં સપડાયા છે। અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખના સરકારી કાર ઉપયોગ પર અનેક પ્રકારના જે સવાલો છે ઊભા થયા છે। નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ સરકારી કારના ઉપયોગને લઈને જણાવી દઉં કે વિવાદમાં આવ્યા છે।